ઓગસ્ટ 2015માં જે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી, આ આંદોલનને તો હવે 11 વર્ષ વીતી ગયા છે અને આજે જ આ આંદોલનને 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. પરંતુ 11 વર્ષ બાદ ફરી એકવાર પાટીદાર અનામત આંદોલન ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. ચર્ચાઓ માત્ર એ નથી થઈ રહી કે આંદોલનને 11 વર્ષ પૂર્ણ થયા અને આંદોલનથી શું મળ્યું કે શું ગુમાવવામાં આવ્યું, પરંતુ ચર્ચા એ પણ થઈ રહી છે કે આ આંદોલનમાં શું કોઈ રાજકીય પક્ષોએ આંદોલનને ટેકો આપ્યો હતો. આ ચર્ચાઓ ત્યારે થઈ રહી છે જ્યારે ગઈકાલે આંદોલનના 11 વર્ષ પૂર્ણ થાય એના એક દિવસ પહેલા દિવ્ય ભાસ્કર દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો. આ અહેવાલ હતો ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી છે આનંદીબેન પટેલ, એમનું જે એક પુસ્તક લખાયેલું છે એ પુસ્તકની અંદર એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ ઉલ્લેખના કારણે જ હવે પાટીદાર અનામત આંદોલન 11 વર્ષ બાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. આ વિષયને લઈને ઘણી બધી ચર્ચાઓ અને ઘણી બધી વાતો પણ થઈ રહી છે. આનંદીબેન પટેલના પુસ્તકમાં એવું શું લખાયું છે એના વિશે પણ વાત કરીએ, સાથે એને લઈને શું ચર્ચાઓ અત્યારે થઈ રહી છે એના વિશે પણ વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSNTV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ઓગસ્ટ 2015ને, ખાસ કરીને ઓગસ્ટને પાટીદારો જે છે એ ઓગસ્ટ ક્રાંતિ તરીકે માની રહ્યા છે, કારણ કે આ ઓગસ્ટની અંદર જ પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી અને આંદોલનને આજે 11 વર્ષ પૂર્ણ થયા છે. એને લઈને આ આંદોલનનો જે સૌથી મુખ્ય ચહેરો બનીને ઉભરી આવ્યા હતા એવા હાર્દિક પટેલ, જે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે વિરમગામથી, એમણે આ તકે સોશિયલ મીડિયા પર એક મેસેજ લખ્યો છે. 11 વર્ષ પૂર્ણ થયા છે એને લઈને હાર્દિક પટેલે શું લખ્યું છે સૌથી પહેલા એ જોઈએ, ત્યારબાદ આપણે વાત કરીએ કે 11 વર્ષ બાદ શા માટે આ આંદોલન ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે. હાર્દિક પટેલે અહીંયા લખ્યું છે એમના સોશિયલ મીડિયા પર કે જે સંઘર્ષ ઇતિહાસ રચ્યો, આજે તેના 11 વર્ષ. પાટીદાર ક્રાંતિ દિવસની સૌ પાટીદાર ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ. આજનો દિવસ માત્ર એક આંદોલનની યાદ નથી, પરંતુ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના અધિકાર, સંઘર્ષ અને એકતાની ગાથા છે. ગુજરાતના ગરીબ અને આર્થિક રીતે નબળા પાટીદાર સમાજને શિક્ષણ અને સરકારી નોકરીમાં તકો મળે તેવા હેતુથી આજથી 11 વર્ષ પહેલા આજના જ દિવસે પાટીદાર આંદોલનની શરૂઆત થઈ હતી. લગભગ 3 વર્ષના લાંબા સંઘર્ષ અને અનેક કુરબાનીઓ અને અસંખ્ય યુવકોની મહેનત બાદ આ લડતના પરિણામે પાટીદાર સમાજ સહિત અનામતથી વંચિત અનેક સમાજોને અનેક મહત્વપૂર્ણ યોજનાઓ અને તકો પ્રાપ્ત થઈ છે. બિન અનામત આયોગ અને નિગમની રચના, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ દર વર્ષે 1000 કરોડ રૂપિયાની જોગવાઈ, સરકારી નોકરી માટેની વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ જેવા નિર્ણયો થયા. ત્યારબાદ દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ગુજરાત સહિત સમગ્ર દેશમાં પાટીદાર સમાજ સહિત 50 થી વધુ સમાજોને આર્થિક આધારિત 10% EWS અનામતનો લાભ મળ્યો. આજે પણ લગભગ દરરોજ કોઈને કોઈ યુવાનનો ફોન આવે છે અને કહે છે કે હાર્દિકભાઈ, તમે જે આંદોલન કર્યું તેના કારણે મને નોકરી મળી અથવા મને શિક્ષણમાં એડમિશન મળ્યું. આ શબ્દો મારા માટે કોઈ પણ પદ કે સન્માન કરતા અનેક ગણા મોટા છે, કારણ કે આ લડાઈ કોઈ વ્યક્તિની નહોતી. આ લડાઈ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના ભવિષ્ય માટેની હતી. આ સંઘર્ષમાં અનેક લોકોએ ઘણું ગુમાવ્યું, કોઈએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા, અનેક યુવકો પર કેસ થયા અને મારા સહિત 20 જેટલા યુવકોએ પોતાના જીવનના અનેક મહિનાઓ જેલમાં વિતાવ્યા. જેલમાં જવાનું મને આજે પણ કોઈ દુઃખ નથી, પરંતુ આંદોલન દરમિયાન પોતાના જીવ ગુમાવનાર આપણા નવયુવાનોની યાદ આજે પણ હૃદયને વ્યથિત કરે છે. તેમની કુરબાનીને ક્યારેય ભૂલી શકાય નહીં. સાથે સાથે આંદોલનના પરિણામે સમાજના યુવાનો અને પરિવારોને મળેલી તકો જોઈને સંતોષ અને ગર્વની લાગણી થાય છે. આંદોલન કોઈ એક વ્યક્તિનું ન હતું, આ સમગ્ર પાટીદાર સમાજની એકતા, શક્તિ અને સંઘર્ષનું પરિણામ હતું. ઇતિહાસ આ આંદોલનને અને તેમાં યોગદાન આપનાર દરેક સમાજ બંધુને કાયમ યાદ રાખશે. ગુજરાતના સૌ નવયુવાન પાટીદાર ભાઈઓ બહેનો અને પાટીદાર પરિવારોને પાટીદાર ક્રાંતિ દિવસની હાર્દિક શુભકામનાઓ. શહીદ પાટીદાર યુવાનોને શત નમન અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અહીંયા હાર્દિક પટેલે પાઠવી છે ને સાથે લખ્યું છે કે મારી સૌને વિનંતી છે કે આ સંઘર્ષના પરિણામે મળેલી યોજનાઓ, EWS અનામત તથા બિન અનામત આયોગ નિગમની સુવિધાઓનો યોગ્ય રીતે લાભ લઈ તમારા ભવિષ્યને વધુ મજબૂત બનાવો. સંઘર્ષ આપણો હતો, સફળતા સમગ્ર સમાજની છે. એકતા, અધિકાર અને આત્મસન્માનની આ યાત્રા અવિરત ચાલતી રહે. આ હાર્દિક પટેલ દ્વારા લખવામાં આવ્યું છે.
જે હવે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. એક સમયે જ્યારે પાટીદાર અનામત આંદોલનનો ખૂબ લોકપ્રિય ચહેરો બનેલા હાર્દિક પટેલ ત્યાર પછી કોંગ્રેસમાં જોડાયા અને વિધાનસભાની ચૂંટણી સમયે ભારતીય જનતા પાર્ટીમાંથી એમણે ટિકિટ મેળવી અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિરમગામથી એ ધારાસભ્ય છે. અત્યારે 11 વર્ષ બાદ ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે આનંદીબેનના પુસ્તકમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આમાં રાજકીય જે પક્ષો છે એમનો કોઈને કોઈ રીતે એ એમને ક્યાંક અડચણ રૂપ આવી રહ્યા હતા, આડે આવી રહ્યા હતા. આ 11 વર્ષ બાદ એટલા માટે ચર્ચાઈ રહ્યું છે કારણ કે ગઈકાલે દિવ્ય ભાસ્કરના એક રિપોર્ટની અંદર પણ આ બાબતને લઈને ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં એવું લખવામાં આવ્યું છે કે પોતાના સ્વાર્થ માટે ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓએ પાટીદાર આંદોલન ભડકાવ્યું. આ વિગતો શું છે? આનંદીબેન પટેલનું એક પુસ્તક છે, ચુનૌતિયા મુझे પસંદ હૈ. આ પુસ્તક તો 2025માં એનું લોકાર્પણ, પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું, પરંતુ આ પુસ્તક હવે ફરી ચર્ચાના કેન્દ્રમાં એટલા માટે આવ્યું છે કારણ કે પાટીદાર અનામત આંદોલનને અત્યારે 11 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને ગઈકાલે દિવ્ય ભાસ્કરના રિપોર્ટની અંદર આ જે ખુલાસાઓ છે એ કરવામાં આવ્યા છે. પુસ્તકની અંદર શું લખવામાં આવ્યું છે એ સૌથી મહત્વપૂર્ણ છે કે જેને લઈને આ બધી ચર્ચાઓ જાગી છે. આમ તો ઘણું બધું લખ્યું છે, પણ અહીંયા હાઇલાઇટ કરેલો જે મુદ્દો છે જેને લઈને ચર્ચાઓ જાગી છે એ છે કે સ્પષ્ટ જ છે કે અંગત સ્વાર્થ માટે થઈને કોંગ્રેસ અને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ આ આંદોલનને વધુ ભડકાવી રહ્યા હતા. અહીંયા કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેના અમુક નેતાઓની વાત કરવામાં આવી છે કે કેટલાક વરિષ્ઠ નેતાઓ આંદોલનને વધુ ભડકાવી રહ્યા હતા. એ વાતથી બેફિકર થઈને કે આનો કેટલો બધો વિપરીત પ્રભાવ ગુજરાત પર પડશે. એમને ગુજરાત સાથે શું લેવા દેવા? એમને તો માત્ર પોતાનો સ્વાર્થ દેખાઈ રહ્યો હતો. એટલે હવે ચર્ચાઓ જાગી છે કે અહીંયા જે કોંગ્રેસ અને ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ કોણ? કોંગ્રેસના એવા કયા નેતાઓ હતા જે પોતાના અંગત સ્વાર્થ માટે આટલું મોટું આંદોલન થવા દઈ રહ્યા હતા? ભારતીય જનતા પાર્ટીના એવા કયા નેતાઓ હતા જે આંદોલનને સમર્થન આપી રહ્યા હતા પોતાના અંગત સ્વાર્થ માટે? અને જો આનંદીબેનના પુસ્તકમાં આવું લખાયું છે તો શું આનંદીબેન આ કહી રહ્યા છે, આનંદીબેન આ વાતને સમર્થન આપી રહ્યા છે? આ બધા પ્રશ્નો જ્યારે ઉઠ્યા ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને આ પ્રશ્નો પૂછ્યા ત્યારે એમનો એવો જવાબ હતો કે મેં પુસ્તક વાંચ્યું નથી. હું પુસ્તક વાંચું તો થોડી ઘણી ખબર પડે, પરંતુ આ પ્રકારે જે વ્યક્તિ પુસ્તકમાં લખતી હોય અથવા પ્રવચનમાં બોલતી હોય તો તેની પાછળનો સંદર્ભ એમને જ ખબર હોય. એટલે આ પુસ્તક જેમના દ્વારા લખવામાં આવ્યું છે એમને આ વિશે પૂછવું જોઈએ કે આ એમણે જે લખ્યું છે એને લઈને એ કયા સંદર્ભે આ લખી રહ્યા છે. અને જે રીતે મેં અગાઉ કહ્યું કે પાટીદાર અનામત આંદોલનનો જે મુખ્ય ચહેરો હતો હાર્દિક પટેલ, એ પોતે જ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે. એટલે એમને પણ અહીંયા પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે એમણે શું જવાબ આપ્યો છે? એમણે કહ્યું છે કે આંદોલન સાથે કોઈ નેતા સીધી રીતે જોડાયેલા ન હતા, કેમ કે આંદોલન એકદમ શુદ્ધ ભાવથી સમાજના હિતમાં હતું. હાર્દિક પટેલ દ્વારા એવો જવાબ આપવામાં આવ્યો છે કે આંદોલનની સાથે કોઈ પણ નેતાઓ સીધી રીતે જોડાયેલા ન હતા. પુસ્તકમાં જે પુસ્તક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના જીવન પર લખવામાં આવ્યું છે, પુસ્તકની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓએ પોતાના અંગત સ્વાર્થ માટે આ આંદોલન થવા દીધું. હવે આ જે ભારતીય જનતા પાર્ટીના જ બે નેતાઓ છે એમના દ્વારા જે વાત કરવામાં આવી છે એની અંદર ક્યાંક વિરોધાભાસ છલકાઈ રહ્યો છે. હવે આમાં કોણ સાચું અને કોણ ખોટું એ સમય હવે આશા રાખીએ કે ખબર પડે. અને ખાસ કરીને આમાં આનંદીબેન પટેલની જીવની ઉપર આ પુસ્તક લખાયું છે, એટલે આમાં આનંદીબેન પટેલ હવે ક્યારે ને શું પ્રતિક્રિયા આપે છે એની પણ સૌ કોઈ રાહ જોઈને બેઠા છે. સાથે જેમના દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે એમના લેખક દ્વારા આ વિષયને લઈને કોઈ સ્પષ્ટતા આપવામાં આવે છે કે કેમ, એને લઈને પણ અત્યારે સૌ જે છે એ રાહ જોઈને બેઠા છે. હવે જોઈએ કે જેમના જવાબોની આપણે ખાસ કરીને રાહ જોઈને બેઠા છીએ એ લોકો ક્યારે અને શું જવાબ આપે છે, અને એમના જવાબો પરથી આ જે પ્રશ્નો અત્યારે આપણી સામે આવીને ઊભા છે એની સ્પષ્ટતા થાય છે કે કેમ. તમારો આ સમગ્ર વિષયને લઈને ને ખાસ કરીને અત્યારે જે પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીના જ આ બે નેતાઓની વાતમાં જે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, એક તરફ હાર્દિક પટેલની આ વાત છે, બીજી તરફ આનંદીબેન પટેલના પુસ્તકમાં લખાયેલી પહેલી વાત છે. એટલે આ બંને વાતોમાં જે વિરોધાભાસ દેખાઈ રહ્યો છે એને લઈને તમારું શું માનવું છે? તમને શું લાગે છે? આમાં શું તથ્ય હોઈ શકે છે? એ તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું
અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.